ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે તો 5 વાગ્યા છે એટલે હવે આપણે મૂકીશું સાંજની ચા. આજે બપોરે ચા પીધી હતી. મારા જેવા કેટલા છે જેને ગમે એટલી વાર ચા આપો એને હાઈલી જ જશે. ચા કોઈ પૂછશે ચા પીવી છે તો એના મોઢામાંથી ના નહીં નીકળે, કારણ કે ચા વગર મને ના ચાલે. ચલો હવે આપણે બનાવીએ છીએ ચા. લીધું છે દૂધ, ચા આપણે થવા મૂકી દીધી છે. ત્યાં સુધી આમાં વ્લોગ બનાવવામાં રહેશે ને તો મારો ચા ઉભરાઈ જશે. તો પહેલાં હું ચાનું ધ્યાન આપી દઉં. ઓકે ફ્રેન્ડ્સ, થઈ કપ. કોને કેવી ચા ભાવે એ કોમેન્ટમાં કહેજો. કોકને ગળી ને કડક ભાવતી હોય, કોકને મોરી ને એવી ભાવતી હોય, બધાને અલગ અલગ ભાવતી હોય, પણ ચા તો બધાને ભાવતી હોય. તો કોની કેવી ચા ભાવે છે કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. મને બહુ કડક ચા નથી ભાવતી. જો દિલરુબા અપન કીધું અપન તેરા. શું જો છો તમે લોકો? મારી આદત છે યાર, કામ કરતાં કરતાં ડાન્સ કરવાની ને કામ કરતાં કરતાં રમત કરવાની ટેવ છે મારી. તમને કોઈક વખત તમે જોશો, બતાવીશ તમને હું, કે ઘરે હોય ને મમ્મીને, તો મમ્મીના ફોનમાં બ્લૂટૂથને કનેક્ટ કરી દઈશ. કનેક્ટ કરીને ત્યાં સોંગ વાગતા હશે, અહીંયા મારી રીતે મારું કામ ચાલુ હશે. પોતા મારતા કે કચરો વાળતા ગીત ચાલુ, ગાતા કચરો વારીશ ને ડાન્સ કરતાં પોતા મારીશ ને એવા બધા ના કરતી રહીશ હું. યાર એમાં જ મજા આવે છે ને યાર, કારણ કે એમાં જ આપણને મજા આવે કે જેમાં આપણે મસ્તી કરીએ, મોજ મસ્તીમાં જ મજા છે ને. કારણ કે સાદાઈથી આપણે કરીએ તો એટલી બધી મજા ના આવે. મોજ મસ્તી જે લાઈફમાં હોય ને તો લાઈફને જીવવાની મજા આવી જાય. સાચું કે નહીં ફ્રેન્ડ્સ? જરૂર કોમેન્ટમાં કહેજો તમે. અને તમે કહેતા હશો આ કેટલું બોલ કરે છે, કારણ કે મને બોલવાની બહુ મોટી આદત છે. કારણ કે મને કોઈ એમ કહેશે તું આજે ખાતી નહીં, ઓકે નો પ્રોબ્લેમ, નહીં ખાવ. બટ કોઈ એમ કહેશે કે તું 1 કલાક મૌન રહે, તો નહીં બાપા, એ મારાથી નહીં થાય. હો ફ્રેન્ડ્સ, તમને મારી આદતો કહી દઉં. કઈ મારી આવી આદતો છે, બોલ્યા વગર તો ચાલવાનું નથી. બોલ ચાલુ રહેવાનું છે મારું. અને હું તમને મારી વાતો કહીશ, કારણ કે બીજું તો કોઈ સાંભળવાવાળું છે નહીં મને. કારણ કે તમે બધા છો મને સાંભળવા માટે, એટલે થેન્ક યુ મારી આ વાતો બગ સાંભળવા માટે. એટલે તમારો એટલો ખૂબ આભાર કે તમે મારો આ બગ સાંભળો છો અને મારા વિડીયોઝને લાઈક કરો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો છો. એટલા માટે તમારો ખૂબ આભાર. ચલો ફ્રેન્ડ્સ, ચા થઈ ગઈ છે તો હું તો હવે ચા પીવા બેસી ગઈ છું. તો હવે તમારી સાથે વાતોમાં જો બેઠી રહીશ તો પછી ચા બી ઠરી જશે. તો આપણે એક કામ કરીએ, 5 મિનિટ પછી પાછા મળીએ. એટલે 5 મિનિટ પછી પાછો હું એક નવો બ્લોગ બનાવીશ, એમાં આપણે પાછા મળીશું. એટલે હવે હું ત્યાં સુધીમાં ચા પણ પી લઉં. ત્યાં સુધીમાં હમણાં મમ્મી આવી જશે તો મમ્મી માટે બી ચા બનાવવી પડશે. તો પછી આપણે થોડીક વાર રહીને મમ્મી માટે ચા બનાવીને મમ્મીને ચા પીવડાવીને આપણે વયા જશી અગાસી ઉપર. એટલે આપણે બનાવશી હવે અગાસી ઉપર બ્લોગ્સ. એટલે હવે તમે લોકો જોતા રહેજો મારી ચેનલ હેલો શ્રેયા બ્લોગ્સ. ડેઈલીના આવતા રહેશે, એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને પ્લીઝ લાઈક કરતા રહેજો અને કોમેન્ટ્સમાં પણ કહેતા રહેજો કે તમને કેવા મારા વિડીયોઝ લાગે છે. હું બહુ વધારે તો નથી બોલતી ને, એ જરાક મને કોમેન્ટમાં કહેજો. તમારું થોડુંક બોલવાનું ઓછું કરી દઉં. હું હિન્દીમાં ટ્રાય કરવા માંગતી હતી બ્લોગ્સ બનાવવા માટે, બટ હિન્દીમાં તો બહુ અઘરું લાગે છે મને. એટલા માટે ભાઈ હવે ગુજરાતી હિન્દી બધું મિક્સ કરી દઉં છું હું. કારણ કે આપણા ગુજરાતીઓને ખીચડી બહુ ભાવતી હોય છે, એટલા માટે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ બધું મિક્સમાં. એટલે અમુક શબ્દ મારા ઇંગ્લિશમાં હશે, અમુક શબ્દ હિન્દીમાં આવશે ને વધારે પડતું તો આપણી ગુજરાતી ભાષામાં આવી જવાનું છે. તો મારા વિડીયોઝ જોવા માટે
પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોઝ લાઈક કરતા રહેજો યાર. તમે એક સબસ્ક્રાઈબ ને એક લાઈક કરશો ને તો તમારા એક સબસ્ક્રાઈબ યાર ભૂલાઈ જાય, એવું બોલાઈ જાય યાર, સોરી યાર. સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને અમારા વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. એટલે આવી જ રીતે મારા શબ્દોમાં બોલવામાં બહુ થઈ જશે, એટલા માટે બોલવા શું જાઉં, બોલાય શું જાય, મારે એવું જ થાય છે યાર. કરવા જવું સારું થઈ જાય છે, કારણ કોની સાથે એવું જ થાય છે કે અમુક વખતે બોલવા જતા હોય ને તો શબ્દ આમ તોથડાઈ જાય, આપણે બોલવામાં તોથડાઈ જઈએ છીએ, તોતરું બોલાઈ જાય કોક વાર. એટલે એવું ઘણી વાર થતું હોય અને મારી સાથે બહુ થાય છે યાર. તો તમે મારા વિડીયો જોતા રહેજો. બાય બાય ફ્રેન્ડ્સ. ચલો ચા પીવા પીવી હોય તો આવી જાઓ ચા પીવા. બાય બાય ફ્રેન્ડ્સ. હવે આપણે મળીએ હમણાં 7 વાગે. બ્લોગ્સ હમણાં હું બનાવીશ, એટલે એ બ્લોગ્સ હું મૂકવાની છું 9 વાગે. એટલે 9 વાગે મારો બ્લોગ્સ જોવા માટે રેડી રહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.